નમસ્તે બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર પ્રદેવ. આપણે નવોદયની પરીક્ષામાં જે પૂછાતી ચાવીઓ છે 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 આ બધી જ ચાવીઓનો આપણે ખૂબ જ એકદમ સરળ રીતે એની સમજ આપણે મેળવી. હવે કઈ કઈ ચાવીઓ એકબીજાને સંકળાયેલી છે અને એ ચાવીઓમાં એક સામાન્ય તફાવત હોય છે અને એ ચાવીઓ આપણે કઈ રીતના યાદ રાખી શકીએ તો એ આપણે અહીંયા જોઈશું. કારણ કે જો 2, 4 અને 8ની ચાવી એકબીજાને મળતી આવે છે, 3, 6 અને 9ની ચાવી એકબીજાને મળતી આવે છે, 5 અને 10ની ચાવી એકબીજાને મળતી આવે છે. તો એ બધી જ ચાવી આપણે એક સાથે એની ખૂબ જ સરળ રીતે સમજ આપણે મેળવીશું. તો પહેલાં છે આપણે 2, 4 અને 8ની ચાવી. તો આ બધામાં આપણે પહેલી એક કોમન બાબત શું યાદ રાખવાની કે એ જે સંખ્યા છે એ સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ. 2ની ચાવી છે તો 2ની ચાવીમાં આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે 2ની ચાવીમાં એકમનો અંક કેવો હોવો જોઈએ? બેકી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ એકમનો અંક? બેકી. બેકી એટલે બેકી સંખ્યા કઈ? તો બેકીમાં 2, 4, 6, 8 કે 0 જે એકમનો અંક આવશે એ એકમનો અંક કયા કયા? આ જે અહીંયા અંકો આપ્યા છે બરાબર, 2, 4, 6, 8 કે 0. બેકી સંખ્યામાં આપણે 1, 2, 3, 4 5, 6, 7, 8, 9 અને 10. તો આમાં આપણે જે આ 1, 3, 5, 7, 9 છે એ એકી અંક કહેવાશે અને 2, 4, 6, 8 કે 0 એ શું કહેવાશે? બેકી અંક કહેવાશે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે 2ની ચાવીમાં આપણે એકમનો અંક શું હોવો જોઈએ? બેકી અંક. બેકી અંક એટલે કે 2, 4, 6, 8, 0 હોય તો એને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ. સેમ એ રીતના 4ની ચાવી છે. તો 4ની ચાવીમાં આપણે શું યાદ રાખવાનું? તો 4ની ચાવીમાં એકમ અને દશકથી બનતી સંખ્યા એ શું હોવો જોઈએ? 4નો અવયવી હોવો જોઈએ. બરાબર, એકમ અને દશકથી બનતી સંખ્યા 4નો અવયવી હોવો જોઈએ. કોઈ પણ સંખ્યા હોય અવયવી એટલે કે 4ના ગણ્યામાં જે સંખ્યા આવે છે એ સંખ્યા 4નો અવયવી કહેવાય. બરાબર, તો આપણે 4ની ચાવીમાં એટલું યાદ રાખવાનું કે એકમ અને દશકથી બનતી સંખ્યા આપણે ગમે એટલી મોટી સંખ્યા હોય, ધારો કે 9,45,40,524 તો આપણે આખી સંખ્યા નથી જોવાની. આપણે શું કરવાનું છે? ફક્ત એનો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ છે? તો એકમ અને દશકના બનતી સંખ્યા જો 4નો અવયવી હોય તો એ સંખ્યાને આપણે 9,45,40,524 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. સેમ એ જ કન્ડિશન, બરાબર, એ જ કન્ડિશન છે 8ની ચાવીમાં. પરંતુ એક સામાન્ય તફાવત છે, સામાન્ય ફેરબદલ થાય છે કે 4ની ચાવીમાં આપણે એકમ અને દશકથી બનતી સંખ્યા જોતા હતા. 8ની ચાવીમાં શું કરવાનું છે? એકમ, દશક અને 100ના અંકથી બનતી સંખ્યા જોવાની છે. તો આ સંખ્યામાં 524 8નો અવયવી હોય અથવા 524 ને 8 વડે ભાગી શકતા હોય તો 9,45,40,524 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. કોઈ પણ સંખ્યાના એકમ, દશક અને 100ના જે 100ના સ્થાન છે એ સંખ્યા એ સ્થાનથી બનતી સંખ્યા આપણે જોવાની છે. ધારો કે 45,05,568 બરાબર. તો જે એકમ, દશક અને 100થી બનતી સંખ્યા છે તો એ સંખ્યા 8નો અવયવી છે કે નહીં એ આપણે તપાસવાનું છે. તો અહીંયા 568 છે એ સંખ્યા 8 × 56 અને 8 × 8. તો આ સંખ્યા 8નો અવયવી છે એટલે કે 8 વડે ભાગી શકાશે. તો 45,40,568 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું.